નમસ્કાર મિત્રો, સુરતમાં એક માસૂમ બાળકનું મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે। સામાન્ય શરદી, ખાંસી અને ઉલટી થતાં એક માસૂમ બાળકનું મોત થયું છે। તો આ માસૂમ બાળક ફક્ત 22 દિવસનું હતું, જેને સારવાર અર્થે લિંબાયત આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યું હતું। તો મિત્રો, તમને જણાવી દઈએ કે ત્યાં હાજર ડોક્ટરોએ તપાસ બાદ બાળકને મૃત જાહેર કર્યો હતો। તો માસૂમ 22 દિવસના બાળકનું મોત થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો। જો કે સુરતમાં આવેલા લિંબાયતના સુભાષનગર વિસ્તારમાં રહેતા એક પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। મિત્રો, સુભાષનગરમાં રહેતા પરિવારમાં એક માસૂમ બાળકનું મોત થયું છે। આ માસૂમ 22 દિવસના બાળકનું નામ શુભમ હતું। જો કે શુભમને ફક્ત સામાન્ય શરદી, ખાંસી હતી અને ઉલટી થવાની સમસ્યા હતી। તો મિત્રો, પરિવાર બાળકને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા હતા। જો કે સુરતમાં લિંબાયતમાં રહેતા માસૂમ બાળક શુભમને શરદી, ખાંસી અને ઉલટી થતાં તેની તબિયત લથડી હતી, જેથી પરિવારના સભ્યો 22 વર્ષના માસૂમ બાળક શુભમને સારવાર અર્થે સુરતના લિંબાયત આરોગ્ય કેન્દ્રમાં લઈને ગયા હતા, જે હાજર તબીબે પ્રાથમિક તપાસ આદરી હતી। તો મિત્રો, અત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે, અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।